હવે આપણે પેલી વાત કરી કે પ્લાન્ટેશન કાં તો 1 યર કાં તો જે છે 2.5 વર્ષ. હવે વાત આવશે કે કોઈ પણ પ્રકારના બાંબુ વાવવા હોય, પ્રજાતિ કોઈ પણ હોય, પણ બાંબુ વાવીએ તો એને સૌથી પહેલા ફેન્સિંગ કરવી જરૂરી છે. કાં તો તમારી પાસે તાર ફેન્સિંગ હોવી જરૂરી છે, કાં તમારી પાસે જાળી હોવી જરૂરી છે, કાં તમારી પાસે ઝટકા તાર મારેલા હોવા જરૂરી છે, કાં મચ્છી પકડવાની જાળી ઘણા બધા મારતા હોય છે. કોઈ પણ પ્રકારની ફેન્સિંગ હોવી જરૂરી છે. જો એ ફેન્સિંગમાં તમારે ત્યાં રોજડા અને ભૂંડાનો ત્રાસ છે અને એ તેમ છતાંય ગળકીને આવી જ જાય છે તો બાંબુની ફેન્સિંગ કરી દેવી. કારણ કે બાકી બધી ફેન્સિંગ 4-5 વર્ષમાં તાર હળી જશે અને વળી મેન્ટેનન્સમાં આવશે. ત્યારે બાંબુની ફેન્સિંગ જો આપણે કરેલી હશે તો બાંબુની ફેન્સિંગ આપણી 30 વર્ષ સુધી આપણી સાથે ચાલશે. અને જે ફેન્સિંગ આપણે કરીએ છીએ એની અંદરમાં જે વેરાયટી નાખીએ છીએ એ વેરાયટી 30 ફૂટથી વધારે હાઈટ ન પકડતી હોય એવી નાખીએ તો સૌથી બેસ્ટ. કારણ કે નીચી જેટલી હાઈટ હશે એટલી બાજુવાળાને ત્યાં તડકો છાયાની તકલીફ ઓછી રહેશે. અને આપણે આપણા સેઢાથી મિનિમમ 7 ફૂટ જગ્યા મૂકી દેવાની અને પ્લાન્ટેશન કરવાનું 2.5 ફૂટના ગાળે. તમે 2.5 ફૂટના ગાળે પ્લાન્ટેશન કરો એટલે 2 થી 2.5 વર્ષની અંદરમાં એ સાઇડ બ્રાન્ચ સાથેની વેરાયટી હોય છે એટલે એ ઘૂંચાઈ જાય છે. અને 2.5 વર્ષમાં એક પોલથી બીજા પોલમાં ઘણા બધા પોલ નીકળવાથી ત્યાં પોલ જ પોતે જે છે એ એક દિવાલ જેવી બનાવી દે છે. એટલે આપણને કોઈ પણ પ્રકારની ઇનસાઇડમાં વેરાયટી નાખીએ તો એ વેરાયટીને તકલીફ પડતી નથી આગળના ભવિષ્યમાં. કારણ કે જેમ બાંબુ મેચ્યોર થતા જાય, જાડા થતા જાય, એવા અમુક બાંબુની અંદરમાં અમુક એજ પછી સુગંધ બેસે. જેમ મકાઈ વાવીએ તો ડોડો બંધાય એટલે સુગંધ બેસે, ભૂંડા ત્યાં સુધી ન આવે. ડોડો બંધાણો નથી કે બીજે ત્રીજે દિવસે ભૂંડા આવવાના ચાલુ થઈ જાય. એ કુદરતનો ક્રમ છે. એ જ ક્રમ પ્રમાણે આમાં ખાતા નથી, પણ એની ઉપરમાં જે હેર પાર્ટિકલ જેવા વાળ હોય છે દાંતા તરીકેના, જેને કાંટા કહી શકાય, નાના નાના, એ કાંટાના કારણે એક તો તમે એસી જેવું વાતાવરણ કરી દીધું છાયો કરીને, બીજું ભૂખ લાગી છે, અને ત્રીજું ખાવા માટે થઈને અલગ અલગ જગ્યાએ બાઠે છે પણ પેટ ભરાતું નથી. પેટ ભરાણું હોત તો એક જ પશુ જે છે 20 ખાઈને પૂરું કરી દેત. એની જગ્યાએ તમારા 60 થી 70 પોલને જે છે કટ કરી દે છે. અને જ્યારે બોટલ જેવા જાડા નીકળવા માંડ્યા હોય 3જા વર્ષે અને કટ થાય તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણી નેગેટિવિટી એના ઉપર પડે. પણ એની પહેલા જ આપણે એવી રીતે આવી જઈએ કે આપણી બાઉન્ડ્રી જ્યારે સ્ટાર્ટિંગમાં વાવીએ ત્યારે પહેલા જ બાઉન્ડ્રી વાવી દઈએ. એ બાઉન્ડ્રી ઠોસ વેરાયટીની અને 3 પ્રકારની વેરાયટી છે કે જે બાઉન્ડ્રીમાં લાગી શકે. એક DS કરીને વેરાયટી છે, એક પાર્લિડો કરીને વેરાયટી છે, અને એક સ્ટોક્સી મનગા કરીને છે. આ 3 વેરાયટી છે જે બાઉન્ડ્રીમાં લાગી શકે. 3 વેરાયટી ઠોસ છે, 3 વેરાયટી 25-30 ફૂટની હાઈટ પકડે છે, 3 વેરાયટી 30 વર્ષની આયુષ્ય વાળી છે. DS વેરાયટી નજીક થવા વાળી છે, પાર્લિડો વેરાયટી સાઇડ બ્રાન્ચ થોડીક દૂર થવા વાળી છે, અને સ્ટોક્સી વેરાયટીમાં પોલથી પોલની નીકળવાની જે સ્પેસ છે એ થોડીક દૂર થવા વાળી છે. આપણે પ્રેક્ટિકલ જોઈશું એને, પણ વેરાયટી મુદ્દે 3 છે જે સાઇડ બ્રાન્ચ સાથે થશે અને 30 વર્ષ સુધીની આયુષ્ય વાળી હશે. આની ઉપર બાંબુમાં બાઉન્ડ્રી કહી શકાય છે ઘણી બધી વેરાયટીઓની, પણ એ વેરાયટી 35 ફૂટ 40 ફૂટ થવા વાળી છે. તો પછી આપણે 7 ફૂટની જગ્યાએ 15 ફૂટ જગ્યા છોડી અને બાઉન્ડ્રી કરવાની થાય કે અંદરનો ગાળો અને બહારનો ગાળો બેયમાં આપણે ટ્રેક્ટર હલાવી શકીએ, વાવેતર કરી શકીએ. તો એ ઓકે છે. નહીતર આપણી બાઉન્ડ્રી 7 ફૂટના દાયરામાં આપણે આ રીતે કરી શકીએ. બાઉન્ડ્રી માટે ક્લિયર?